અને એ ભાવનાથી આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. દોનો એક રૂપ હૈ. જેમ વલ્લભ અને વિઠ્ઠલ એક રૂપ છે, એમાં અંતર ન જોવું. એમ શ્રી વલ્લભ અને કૃષ્ણ પણ એક જ છે, એમાં અંતર ન જોવું. અને એટલે જ યમનાષ્ટકની ટીકામાં ગુસાઈજીએ કીધું, શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી એ ત્રણે એક જ છે. ભલે સ્વરૂપ જુદા દેખાતા હોય, તત્વ એક જ છે, સજાતીય છે. એમાં કોઈ ભેદ દર્શન ન કરવું. લીલા કરવા માટે આ ત્રણ સ્વરૂપ જુદા દેખાય છે, પણ તત્વતઃ આ એક જ સ્વરૂપ છે. એકવાર એક મકાનમાં બધા નાના બાળકો રમતા હતા. તો એક બાળક આમ જોરથી બોલ્યો, મેં શેર કો ખાઉંગા. બીજો બોલે, મેં ગાય કો ખાઉંગા. ગાય કો ખાઉંગા. ત્રીજો બોલ્યો, મેં ये खरगोश को खाऊंगा. એટલે પછી પેલા ભાઈ આમ જતા હતા અને જોર જોરથી અવાજ આવે, મેં શેર કો ખાऊंगा, મેં ગાય કો ખાऊंगा, મેં ખરગોશ કો ખાऊंगा. ઓહો, ये क्या बातें हो रही है? આ લોકો શું મજાક મસ્તી કરી રહ્યા છે? આ કે ખાવાની વસ્તુ છે? એટલે પછી ઉપર ગયા અને જોયું તો પેલા સાકરના રમકડા બનાવેલા. સાકરનો સિંહ ને સાકરની ગાય ને સાકરનું બધા સાકરના રમકડાઓ બનાવ્યા. અને પેલું બાળક કે મેં ઇસકો ખાऊंगा, મેં ઇસકો ખાऊंगा, મેં ઇસકો ખાऊंगा. એ સાકરના જુદા જુદા રમકડા બનેલા, ભલે જુદા જુદા દેખાતા હતા, પણ તત્વ તો સાકર જ હતું ને એના અંદર. તમે કોઈ પણ આકારને ટેસ્ટ કરો, એમાં સ્વાદ તો એક જ મળવાનું છે. એમ શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ત્રણ જુદા સ્વરૂપ હોય, પણ તત્વ તો એક જ છે. એમાં મીઠાશની જ પ્રાપ્તિ થવાની છે. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. ભલે એમ લાગે આ મનુજ આકાર છે, એ મનુજ આકાર નથી, એ પૂર્ણ પુરુષોત્તમ છે. રસો વૈસહ ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ. આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. તત્વતઃ એક હી હૈ. તો તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે કે હવેલીમાં, એક સ્વરૂપ માનવું, એમાં ભેદ દૃષ્ટિ ન રાખવી અને એનું ચિંતન કરવું, ધ્યાન કરવું. જપ કરતી વખતે આ વિચાર, અને એ જપ કરીને પછી તમે ઠાકોરજીની સેવામાં જાઓ ને, તમને ખૂબ આનંદ આવશે. ક્યારેક ઠાકોરજી કોઈક બીજાને ત્યાં પધરાવીને ગયા હો, બહારગામ ગયા હો, અને ત્યારે પણ તમે આ મનથી આંખ બંધ કરીને જપ કરતા કરતા એ પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન કરી શકો છો. અને સતત એમનું અનુસંધાન તમારા ચિત્તને મનમાં રહેશે. તો આવી સુંદર ધ્યાન પદ્ધતિ દ્વિતીય સ્કંદના અંદર ચતુશ્લોકી ભાગવત, જે શ્રીમદ ભાગવતનું બીજ છે, આ ચતુશ્લોકી ભાગવતમાંથી જ આ ભાગવતનું વૃક્ષ પ્રગટ થયું છે. ભગવાન નારાયણના મુખમાંથી આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને પ્રાપ્ત થયું, બ્રહ્માજીના મુખમાંથી નારદજીને પ્રાપ્ત થયું, અને નારદજીમાંથી એ વ્યાસ ભગવાનને પ્રાપ્ત થયું. તો ભગવાનમાં મુખમાંથી નીકળેલી આ ચતુશ્લોકી ભાગવતની ગંગા, આ જ્ઞાન ગંગા, એ વ્યાસજી સુધી પહોંચી, જે જ્ઞાન કલાના અવતાર છે. અને એમાં ભગવાને પોતાના જાતને પ્રમાણિત કર્યા છે કે હું છું, હું ક્યાં નથી, હું સર્વત્ર છું, मैं कहां नहीं हूं, अत्र तत्र सर्वत्र मैं व्यापक हूं. कई लोग ईश्वर का प्रमाण मांगते हैं और भगवान ने स्वयं ही यह चतुश्लोकी भागवत के अंदर अपने आप को प्रमाणित किया है, मैं कहां नहीं हूं, मैं सर्वत्र हूं. जो दिख रहा है वो भी मैं हूं, जो नहीं दिख रहा वो भी मैं हूं. अहमेवासमेवाग्रे नान्यत्यत् सत्परं पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहं ऋतेर्थं न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो यथात्मः यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्व्यय व्यतिरेकाभ्याम यस्यात् सर्वत्र सर्वदा. આ ચતુશ્લોકી ભાગવત આ બીજ છે, અને એમાંથી આ ભાગવત રૂપી વૃક્ષ એ પ્રગટ થયું છે.
ભગવાન પોતે કહી રહ્યા છે, મેં સબ જગ્યાએ વિદ્યમાન હું, અત્ર તત્ર સર્વત્ર વ્યાપક હું. અન્વ્યય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. ધુઓ દેખાય ને એટલે પ્રમાણિત થાય કે અગ્નિ છે. અગ્નિ વગર ધુઓ પેદા ના થઈ શકે. અગર ધુઆ છે એટલે એક વસ્તુ પ્રમાણિત થઈ ગઈ, અગ્નિ છે ને છે. એમ અગર આ સૃષ્ટિ છે તો એક વસ્તુ પ્રમાણિત થઈ ગઈ કે આને બનાવવા વાળો પણ કોઈક છે. સૃષ્ટિ જ એ ભગવાનનું પ્રમાણ છે. अगर ये सृष्टि ही नहीं होती तो बात अलग थी, लेकिन सृष्टि बनी है वही तो प्रमाण है कि ईश्वर है. અને એટલે જ ભગવાને આ ચતુશ્લોકી ભાગવતના અંદર પોતાના જાતને પ્રમાણિત કર્યા છે. જગત સત્યમ બ્રહ્મરૂપમ જીવાંશોસ્ત્યેવનાપર. ઉપાદાન અને નિમિત્ત કારણ એક જ હોય એ આ સૃષ્ટિ. ત્યાં નિમિત્ત અને ઉપાદાન કારણ એક જ. જેમ માકડી એ જાડો બનાવે, એમાં ઉપાદાન ને નિમિત્ત કારણ એક જ છે. એના અંદરથી જ જાડો બન્યો અને એમાં જે પોતે રહે અને પછી પોતે જ જાડાને પોતાના અંદર સમાવી લે. ઉપાદાન ને નિમિત્ત કારણ એક છે. એમ જગત રૂપે ભગવાન પોતે બન્યા, પોતે એમાં રહ્યા અને પછી પોતાનામાં જ ભગવાનને વિલીન કરી દે છે. કારણ કે ભગવાન પાસે બીજી કોઈ સાધન સામગ્રી નથી જગતને બનાવવાની. પોતે જ જગત રૂપે બન્યા છે પોતાના સદ અંશથી. બ્રહ્મમય જગત. અને આ બ્રહ્મમય જગતના અંદર ભગવાનથી વિખૂટા પડીને એ ભગવાન સાથેનું આપણું જે આ કનેક્શન છૂટી જાય છે ને, એટલે જ જીવનમાં અંધકાર આવી જાય છે. જેના જીવનમાં ભગવાન છે એના જીવનમાં અજવાળું છે, અને જેના જીવનમાં ભગવાન નથી એના જીવનમાં અંધારું છે. ભલે એને અજવાળું દેખાતું હોય લૌકિકનું, પણ મૂળમાં અંધારું છે. द्वितीय स्कंद को प्रणाम करते हुए आइए हम तृतीय स्कंद के अंदर प्रवेश करें. संक्षिप्त महाभारत का वर्णन तृतीय स्कंद के अंदर है. विदुर जी ने कौरवों के राज्य को छोड़ा है. जो कौरव पासे पण धर्म હતું અને પાંડવ પાસે પણ ધર્મ હતું. કૌરવ પાસે જે ધર્મ રૂપે છે એ વિદુરજી છે, અને પાંડવ પાસે જે ધર્મ રૂપે છે એ યુધિષ્ઠિર છે. વિદુરજી અને યુધિષ્ઠિર આ બંને ધર્મરૂપ છે. કૌરવોએ આ ધર્મની અવગણના કરી. ધર્મો રક્ષતિ રક્ષિત. અગર ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે, પણ જો તમે જ ધર્મની અવહેલના કરશો તો ધર્મ તમારું રક્ષણ ન કરી શકે. અને એ વિદુરજી જ્યારે કંઈક સલાહ આપતા તો એ સલાહ માનવામાં નથી આવતી. એમની સલાહ ધર્મપૂર્ણ હતી અને દુર્યોધનના વિચારો અધર્મપૂર્ણ હતા. એ ધર્મ અને અધર્મ વચ્ચે ત્યાં મતભેદ થયા. धर्म कुछ कह रहा है, अधर्म कुछ कह रहा है. और वो दुर्योधन भी क्या कह रहा है? जानामि धर्मम नच में प्रवृत्ति, जानामि अधर्मम नच में निवृत्ति. मैं जानता हूं धर्म क्या है, अधर्म क्या है, लेकिन मैं धर्म के अंदर मेरे चित्त की प्रवृत्ति कर नहीं पाता हूं और मैं अधर्म को छोड़ नहीं पाता हूं. मैं जानता हूं गलत क्या है, सही क्या है, फिर भी मुझे गलत ही करना है क्योंकि वही मेरी प्रवृत्ति. અને વિદુરજીને એ રાજ્યમાંથી વિદા કરવામાં આવ્યા છે. વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે મહાભારત મેં ક્યાં હુઆ? અને પછી ઉદ્ધવજી કહે છે કે મહાભારત પૂરું એ થઈ ગયું, પાંડવો જીતીએ ગયા અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. અને પ્રભુએ મને ખાસ કહ્યું છે કે વિદુરજીને આ મેસેજ આપજો કે હરિદ્વાર ગંગાના કાંઠે મૈત્રેયજી સાથે એમનું મિલન થશે અને મૈત્રેયજી એમને ઉપદેશ આપશે. વિદુરજી
અને મૈત્રેયજીનું સંવાદ થયું છે. વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન કર્યો છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યદુપારમં વા. હે મૈત્રેયજી, આ જગતના અંદર સુખ માટે વ્યક્તિ કર્મ કરે છે, પણ એને સુખ મળતું નથી. અને આ પ્રશ્ન કેવલ વિદુરજીનો નથી, આપણા બધાનો છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન પણ બધા માટેનો છે, અને વિદુરજીનો પ્રશ્ન પણ બધા માટે છે કે સુખ માટે આપણે કર્મ કરીએ છીએ, પણ સુખ મળતું નથી. ભગવાને તો ગીતામાં ડિંગ ડિંગ ઘોષ કરી નાખ્યો, આ સંસાર દુઃખાલય છે. અહીંયા તમે કેટલા પણ સુખ માટેના પ્રયોજન કરો, સુખ નહીં જ મળે, દુઃખ મળશે. ભલે શરૂઆતમાં સુખ મળશે, પણ એનું પરિણામ તો દુઃખ જ થવાનું છે. કારણ કે જેનું જન્મ તમને હસાવવાનું છે, એકને એક દિવસ એનું જ મૃત્યુ એ તમને રડાવવાનું જ છે. સુખ ટેમ્પરરી है, થોડેક સમય કે लिए है, સદાકાલ કે लिए તો નહીં है. અને મહાપ્રભુજીએ પણ એ જ કહ્યું કે મનુષ્ય સુખની પ્રાપ્તિ માટે અને દુઃખની નિવૃત્તિ માટે કર્મ કરે છે. પણ યાદ રાખજો, સુખ દુઃખથી પર આનંદ છે. સુખ હશે એટલે બાય વન ગેટ વન ફ્રી છે. જેનાથી સુખ મળ્યું એનાથી દુઃખ મળશે. મનની અનુકૂળ સ્થિતિ એ સુખ, અને મનની પ્રતિકૂળ સ્થિતિ એ દુઃખ. તો આપણે કેમ દુઃખી છીએ? તકલીફ ત્યાં છે કે ઘરમાં પેલું ટ્યુબલાઇટ, બલ્બ, પંખો આ બધું જ છે, પણ સ્વિચ ચાલુ કરીએ છે તો પ્રકાશ નથી આવતો. આ બધું જ ઘરમાં હોય, બધા સાધનો હોય, એસી પણ લાગેલું હોય, પણ સ્વિચ ચાલુ કરો અને પેલી ઠંડી હવા ન મળે. એ કેમ આવું થાય છે? કારણ કે જે વીજળીનું પાવર હાઉસ છે ને, ત્યાંથી કનેક્શન કપાયેલું છે. હવે પાવર હાઉસથી જ તમારું કનેક્શન કપાયેલું હોય, પછી તમે કેટલા પણ સ્વિચ પાડ કરો, ભલે પેલું તમને લાગે કે અહીંયા બધી વ્યવસ્થાઓ છે, પણ ઇલેક્ટ્રિસિટી વગર એમાં પ્રકાશ ન મળે. અને ઘણીવાર પાછું પેલું વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન એવું થઈ જાય કે આમ પેલું લાઇટ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય. અને પછી જ્યારે પાવર હાઉસ સાથેનું આમ કનેક્શન જોડાઈ જાય, પછી કેવી આમ લાઇટ, આપણે બધા આમ કેવું સરસ અત્યારે લાઇટ સાથે, લાઇટના વચ્ચે અહીંયા રહી રહ્યા છે. હા, લાઇટ ના હોય તો આ માઇક ક્યાંથી ચાલે? અને અહીંયા જો પાવરનું ફ્લક્ચ્યુએશન થાય તો અવાજ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય. સવારે કીર્તનમાં એવું જ થતું હતું, મંગળા આરતીમાં. મને લાગે કીર્તનીઓ ગાતો કેમ નથી? પાવર ફ્લક્ચ્યુએશન હતું. એ ગાય ત્યારે સંભળાતું નહોતું, વળી પાછું સંભળાય, પાછું બંધ થાય, પાછું સંભળાય, પાછું બંધ થાય. પાવર ફ્લક્ચ્યુએશન એસા હોતા હૈ. તો આપણા જીવનના અંદર પણ જે પાવર હાઉસ છે એના સાથેનું આપણું કનેક્શન લૂઝ થઈ ગયું છે, અને ઘણાનું તો કનેક્શન કપાઈ ગયું છે. કારણ કે પાવર હાઉસમાંથી વીજળી છે આપણામાં તિરોધાન થયેલું છે. અને એટલે જ ભગવાનની ભક્તિ જે કરે છે એ પાવર હાઉસ સાથેનું કનેક્ટિવિટીને જોડી દે છે. બ્રહ્મ સંબંધની જ્યારે આપણે પ્રાપ્તિ કરીએ છીએ, એ પાવર હાઉસ સાથે આપણું કનેક્શન જોડાઈ જાય છે. અને જ્યારે એ પ્રભુની ભક્તિ કરતાં કરતાં ધીરે ધીરે આપણું ચિત્ત જ્યારે પ્રભુમાં લાગી જાય, એટલે ધીરે 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 એ આનંદની અનુભૂતિ થવા લાગે. સુખ દુઃખ આપણા જીવનમાં માયને ન રાખે. પછી દુઃખ આવે ને એ પણ આમ લાઇટલી લઈએ, જેમ સમુદ્રમાં મોજા આવે ને કેવા લાઇટલી લઈએ, એકદમ લાઇટ થઈ જાય. દુઃખની હેવીનેસ લાઇટ બની જાય. પછી રસ્તા નીકળવાનું આપણને ખબર પડે ને, રસ્તા નીકળી જાય, હસતા મોડ રસ્તા નીકળી જાય. કારણ કે આશરો એનો છે ને. એક ભાઈ હતા અને એ કંઈક આમ વાંચન કરતા હતા, અને બહાર બધા છોકરાઓ બહુ મસ્તી કરતા હતા, ઢીંગા મસ્તી, અવાજ એટલો બધો આવે, પણ ભગવાનના ભક્ત હતા. 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ છોકરા ધમાલ કર્યા કરે, અવાજ જોર જોરથી ચીસીઓ પાડે, અને આના ઘરના બહાર જ. એટલે આ પેલો થોડો કોન્સન્ટ્રેશન નહોતો કરી શકતો, એટલે પછી એને રસ્તો કાઢ્યો. એ બહાર નીકળ્યો અને છોકરાઓને કીધું, બેટા સમસ્યા હતી, પ્રોબ્લેમ હતું, હસતા મોડે એને સોલ્યુશન. શું કર્યું?
જો દીકરાઓ, તમે અહીંયા રોજ રમવા આવજો, હા, ડેલી આવવાનું, અને તમે સરસ રમજો, હું રોજ તમને એક મોર આપીશ. છોકરા રમવા આવ્યા, એક મોર આપી, બીજા દાડે વળી પાછી મોર આપી, ત્રીજા દિવસે વળી પાછી મોર આપી, ચોથા દિવસે વળી પાછી મોર આપી. પાંચમા દિવસે પેલા ભાઈએ કીધું, છોકરાઓ થોડી પૈસાની તંગી છે હવે, એટલે હવે તમે રમો, વાંધો નથી, પણ મોહર નહીં મળે. છોકરા કે અમે કે નવરા બેઠા તમારા ઘર આગળ રમવા માટે, આ તો પેલી મોહર મળતી હતી એટલે અમને પણ થોડોક ઉત્સાહ જાગ્યો કે રમીએ તમારા ત્યાં આવીને. છોકરાઓએ છોડી દીધું રમવાનું એના બહાર. પેલો ભાઈ મુસ્કુરાવા લાગ્યો, વાહ, સાપ બી મરા, લાઠી બી ન તૂટી. છોકરાઓ એના મેળે જ ભાગી ગયા. સ્વસ્થ મન હશે તો રસ્તાઓ નીકળશે, અસ્વસ્થ મનથી ક્યારે પણ કોઈ રસ્તા ના નીકળે. અને એટલે જ જીવનના અંદર જ્યારે દુઃખ આવે ને ત્યારે મનને સ્વસ્થ રાખવાનું છે. ભલે થોડાક આપણે અસ્વસ્થ થઈએ, આપણને ગુસ્સો આવી જાય, આપણને સ્ટ્રેસ આવી જાય, થોડોક સમય પાણીમાં પથ્થરો નાખો ને તરંગો આમ થઈ જાય અને પાછું પાણી શાંત થઈ જાય, એ જુદી વાત છે. પણ જો અસ્વસ્થ થઈને પાછા જલ્દી સ્વસ્થ થઈ જવું ને, એ સ્વસ્થ મનની નિશાની છે. પણ અસ્વસ્થ થઈને 24 ને 48 ને 72 કલાક અસ્વસ્થતામાં જ રહેવું ને લમણે હાથ લઈને બેસતા રહેવું, અરે મારા જિંદગીમાં તો જુઓ ને કેવું દુઃખ આવી ગયું છે. અબ દુઃખ આયા હે તો હે. હવે લમણે હાથ લઈને બેસવાથી તો એ કંઈ દૂર નથી થવાનું, અને વગર કારણના ભય રાખીને પણ કંઈ દૂર નથી થવાનું. ભગવાનની ભક્તિ વ્યક્તિને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે, એને પરિપક્વ બનાવે છે. અને એટલે જ સુખ આપણા અંદર છે, આનંદ આપણા અંદર છે, અંતર્યામી કૃષ્ણ આપણા અંદર છે. બસ એને ભક્તિની ખુદાઈના માધ્યમથી ધીરે ધીરે પ્રગટ કરવાનો છે. અને એટલે જ મૈત્રેયજી વિદુરજીને કહે છે કે ભગવાનની ભક્તિ જ એક શ્રેષ્ઠ સાધન છે. વિદુરજીએ જુદા જુદા પ્રશ્નો પૂછ્યા, એના મૈત્રેયજીએ ઉત્તર આપ્યા. સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યા, ભગવાનના નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી પ્રગટ થયા, ભગવાને આજ્ઞા કરી, બ્રહ્માજી સૃષ્ટિ કરો. બ્રહ્માજીએ ચાર પુત્રો પ્રગટ કર્યા, સનક, સનંદન, સનાતન, સનતકુમાર. બ્રહ્માજી કીધું સૃષ્ટિ કરો, એ કે ના, અમારે કોઈ સૃષ્ટિ નથી કરવી, અમારે આ જફામ નથી પડવું. એટલે બ્રહ્માજીને ગુસ્સો આવી ગયો कि मैं तुम्हें कह रहा हूं सृष्टि करो, तुम मेरी आज्ञा का पालन नहीं कर रहे हो. એટલે બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને ભ્રકુટીમાંથી રુદ્ર પેદા થયા, રડતા રડતા રુદ્ર શિવજી. અને બ્રહ્માજીએ કીધું તુમ સૃષ્ટિ કરો. એટલે શિવજીએ પછી ભૂત પિશાચોની બધી એવી સૃષ્ટિઓ ચાલુ કરી નાખી. બ્રહ્માજી કે હવે બસ તમે એક બાજુ બેસીને ભજન કરો, આ સૃષ્ટિનો પાછો વધારે આપણે વિસ્તાર નથી કરવો. એટલે શિવજીને કીધું તુમ આંખ બંધ કરકે અબ ધ્યાન કરો. બ્રહ્માજીએ મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વિશિષ્ટ, દક્ષ, દેવર્ષિ, નારદ 10 ઋષિઓને પ્રગટ કર્યા. બ્રહ્માજીએ પોતાના વાણીથી સરસ્વતીજીને પ્રગટ કર્યા, છાયાથી કદમજી પ્રગટ થયા, વામ અંગથી કન્યા પ્રગટ થઈ, દક્ષિણથી પુરુષ મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપામાંથી જે આખી સૃષ્ટિ થઈ એ માનવ, એટલે માનવ શબ્દ એ મનુ પરથી પડ્યો. અને બ્રહ્માજીએ કીધું મનુ શત્રુપા ચલો તમે હવે આગળ સૃષ્ટિ વધારો. મનુ શત્રુપા કે છે અમે કઈ રીતે સૃષ્ટિ વધારીએ? પૃથ્વી તો પેલો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, હમ કેસે પૃથ્વી પર સૃષ્ટિ કરે? અને ત્યારે બ્રહ્માજીને છીંક આવી
અને એમાંથી વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી વરાહ ભગવાન કી. ધીરે ધીરે સ્વરૂપ વિરાટ બનતું ગયું અને વિરાટ વરાહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયું. હિરણ્યાક્ષ બહુ તાકતવર. હિરણ્યાક્ષ એટલો બધો તાકતવર, એના પાસે એટલું શક્તિ ને બળ હતું કે એકવાર સ્વર્ગમાં ગયો. હે કિસી કી તાકાત મેરે સાથ યુદ્ધ કરને કી, દેવો ભાગી ગયા, સ્વર્ગ ખાલી થઈ ગયું. પછી સમુદ્રમાં ગયો, વરુણ દેવતાને લલકાર્યો, ચલો તુમ મેરે સાથ લડો. વરુણ દેવતા કે ના ભાઈ, તું બીજા પાસે જા ભાઈ, મારે તારા સાથે લડવું ઝઘડવું નથી. એને પાછો પરાસ્ત. नारायण 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 के नारद जी भटकाया. नारद जी क्या नारायण नारायण जपते रहते हो, कुछ हाथ पैर चलाना आता है कि नहीं आता है? नारद जी के नहीं नहीं, हम ये लड़ाई झगड़ा नहीं पाता है, हम खुद ये लड़ाई झगड़ा नहीं करते हैं, हम लड़ाई करवाते हैं, हम करते नहीं है, करवाते हैं. हिरण्याक्ष બધી જગ્યાએ ગયો. એને લાગ્યું મારા સાથે કોઈ વજનદાર કોઈ છે જ નહીં લડવા વાળો. એને ખબર નથી કે એનો એ બાપ છે પરમાત્મા, જેમનામાંથી આખી આ સૃષ્ટિ થઈ છે. ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા. હિરણ્યાક્ષ સાથે ભગવાને યુદ્ધ કર્યો છે. હિરણ્યાક્ષે ભગવાને ને જેમ તેમ અમુક પ્રકારની વાતો કરી, અમુક પ્રકારના ન બોલવા જેવા શબ્દો હિરણ્યાક્ષ ભગવાનને બોલ્યો છે. ત્યારે ભગવાને પણ એને એક શબ્દ કહી દીધું, ગ્રામ સિંહાન. ગ્રામ સિંહાન એટલે કૂતરો. તમારે કોઈને ગ્રામ સિંહાન કેવું હોય ને, એને લાગે હું સિંહ છું, હું આ ગામનો સિંહ છું, મને સિંહ કીધો. જો એ ગ્રામ સિંહ એટલે એ ખાલી એના ગલીના અંદર, એ જે ગલીમાં જ્યાં કૂતરો એની જે સરહદ હોય ને, ત્યાં જ ખાલી ભોંક 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 કરે. એ ગલી પૂરતું એનું વર્ચસ્વ, એને ગ્રામ સિંહ કહેવાય. જેનું ખાલી ગલી પૂરતું વર્ચસ્વ હોય એને ગ્રામ સિંહ કહેવાય. આવા ગલી પૂરતા વર્ચસ્વવાળા ઘણા લોકો છે દુનિયામાં, જે આ ગલી પૂરતા જ સીમિત હોય. ગ્રામ સિંહ એટલે ભગવાને પણ એને કીધું, તુમ ગ્રામ સિંહ હો. હિરણ્યાક્ષ અને પ્રભુ વચ્ચેનું યુદ્ધ થયું, એને પરાસ્ત કર્યો અને ભગવાને પૃથ્વીને પાછી સ્થાપિત. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ ભગવાનના દ્વારપાળ જય વિજય. સનકાદી મુનિઓ ભગવાનને દર્શન કરવા માટે પધાર્યા. ભગવાને ખાસ કહી રાખેલું, ડુ નોટ ડિસ્ટર્બ, DNDનો બોર્ડ મારેલો છે. જય વિજયને કીધેલું સ્ટ્રિક્ટલી નો એન્ટ્રી, કોઈને આવવા નહીં દેતા. જય વિજય બિચારાએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. સનકાદી મુનિઓ આવ્યા, ઘૂસવા ના દીધા, ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપ્યું, જાઓ પૃથ્વી પર રાક્ષસ બનો. જય વિજય તો એકદમ ગભરાઈ ગયા. ભગવાન કે ચિંતા નહીં કરતા, તમે રાક્ષસ બનો, ઉદ્ધાર કરવા હું જ આવીશ, મેરી ગેરંટી હે. આજ હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ અને શિશુપાલ દંતવક્ત્ર, 3 વાર એ લોકોને આ રીતે પૃથ્વી પર આવવું પડ્યું અને ભગવાને જ પછી એમનો ઉદ્ધાર કર્યો. અને આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુનું જે જન્મ થયું, એના પાછળનું પણ એક રહસ્ય. કશ્યપજી અને દિતિ, અદિતિમાંથી દેવ સૃષ્ટિ થઈ, દિતિમાંથી અસુર સૃષ્ટિ થઈ. સંધ્યાકાળે દિતિએ કશ્યપજીને ઉકસાવ્યા સંતતિ માટે, અને સંધ્યાકાળે કશ્યપજીએ કીધું કે આ સમય ભોગ માટે યોગ્ય સમય નથી. સંધ્યાકાલે તુ સંપ્રાપ્તે કર્મ ચત્વારી વર્જય, આહારમ મૈથુમ નિદ્રામ સ્વાધ્યાયાત, આહારમ જાયતે વ્યાધિ મૈથુમ દુષ્ટ સંસતિ,
નિદ્રામ છીયતે લક્ષ્મી સ્વાધ્યાય વિસ્મરણ ભવે.